डेट है ना मिलन ने एक ने खबर है मिलन कई डेट है बता यार કહી દો બધાને 5 मिनट की कीमत तू क्या चाहे भाई अहमदाबाद वाला मस्त एक टेक्नोलॉजी નો ઉપયોગ કરે છે ગરમીથી બચવા માટે તાળીઓના ગડગડાટથી વધાઈ કતારગામથી ઉપસ્થિત છે આપણી વચ્ચે પ્રિયા હું તો 1.5 વર્ષ થઈ તોય મારી યારે ભાગી આવા ડાયલોગ હું બોલું ને એટલે આપણને મને પૂરો ન આવડે એટલે એ અધૂરો ડાયલોગ તમારે કોમેન્ટમાં પૂરો કરવાનો એક ચુટકી સિંદૂર की कीमत ક્યાં જાનો રમેશ બાબુ રમેશ બાબુ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ આજે મસ્ત પાછળના મારા નવા લોકેશન સાથે વ્લોગ ચાલુ થયો છે અને આજે સીધા સાંજના 6 વાગી ગયા છે થયું એવું સીધું સવારે 7 વાગે ઉઠવાને બદલે સાંજે 6 વાગે ઉઠાણું છે એટલે આજે વ્લોગ સીધો આપણે 6 વાગે ચાલુ કર્યો છે તો ભાઈ એવું કાંઈ નથી પણ આજે શોરૂમનું ઘણું બધું કામ હતું એટલે સવારે વહેલા શોરૂમે પહોંચી ગયા હતા અને વ્લોગની શરૂઆત નહોતી થઈ એટલે આપણે વ્લોગની અત્યારે સાંજે 6 વાગે શરૂઆત કરીએ છીએ શું ભાઈ તમે ચર્ચા કરો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરવી છે આ એન્ગેજમેન્ટ ડેટ રિલીઝ કરવાના છીએ અમે આજે અચ્છા વાહ ભાઈ આજે છે ને ઉર્વિશાની એન્ગેજમેન્ટની ડેટ રિલીઝ કરવાની છે એવું આજે સાંજે ડેટ લેવા જવાનું છે પછી કઈ ડેટ આવે છે એ બધાને કહેવાનું છે મસ્ત લોકેશન સાથે બાળકો હિંચકા ખાય છે અને અહીંયા ઠંડા પવનની પ્રિયા મજા લે છે તને બહુ મજા આવતી લાગે અહીંયા હું છે ને અહીંયા તુપીના ઘરે આવું ને હા એટલે છે ને અહીંયા બાલ્કનીમાં 2 વાર આટો મારું અને બાલ્કની પાસે જ બેસ એટલે છે ને આ વ્યૂ નો આનંદ લઈ શકું અચ્છા અહીંયા છે ને મારી પાછળ જે દેખાય ને અહીંયા વ્યૂ એક નંબર આવે અને અહીંયા બેસો ને એટલે તમારું આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય અને અહીંયા એક બાળક રમે છે બોલ થી શું કરે છે એમ તું લઈ દો ટેનિસ નો બોલ તને લક્ષ્મીને બોલાવી રમતા આવડે છે કે ખાલી એમ જ તું દડો પકડીને ઊભો છો રમતા આવડે તાર બેટ ક્યાં છે લક્ષ્મી લેતા જા ફટાફટ એટલે આપણે બે રમીએ હવે ક્રિકેટ રમવાનો ટાઈમ હમણાં રહેતો નથી ક્યારની મહેનત કરીને ઉર્વિશા માટે મસ્ત ફની ફોટો ડાઉનલોડ કર્યો છે તો આપણે એને પૂછીએ એ ઉર્વિશા હું તને શું કહેતો હતો તારે ઓલા કપલ ફોટા નથી મૂકવાના કાર્ડમાં કેવા બતાય તો આવા જો ને ઓલા હવામાં ઉડતા હોય ને એવા ફોટા નથી આવતા હવામાં ઉડાડું આમ જોતો એને અરે મસ્ત લાગે જોતો તો પંખી ઉપર બેઠા હોય, આકાશમાં ઉડતા હોય ને અરે આવો ફોટો તો મેં હું તો કહું છું સાચું કહું તો વાયરલ થઈ જાય એ હું કેવી લાગુ તો અને તો બેમાં મૂકાયો તો તારું બનાવવું છે તો તે કેમ મેરેજમાં નો મૂક્યો તારું અત્યારે મૂકી દો અરે કેટલો મસ્ત લાગે તું જો આ હવામાં ઉડતા ઉડતા બિલ્ડિંગ ઉપર અડે બિલ્ડિંગ થી અડતા અડતા પાછા નીચે આવે એમને આપણે આવું વિવેકભાઈનું નિશાનું બનાવી હાલો એ નહીં વિવેકભાઈ નું નથી બનાવો તારું તારું કેમ ને તારું મારે નથી બનાવવું લે વિશાલ રિયા કપલ બધું ઈ બધું તો જા દે પણ પાછળનો શીપ બહુ જોરદાર મસ્ત આ વચ્ચે છે ને આવા ઘણા ફની વિડીયો વાયરલ થયા હતા મેરેજ ના કે બહુ પેલા બહુ જૂના સમયમાં પેલા વેડિંગ કરતા ને એ ટાઈપ નો જૂના સોંગ હોય અને પાછા આવા ફોટા હોય આવા ફોટા હોય દરિયામાંથી પછી બિલ્ડિંગ ઉપર ચડે ને બિલ્ડિંગ માંથી પાછો ફોટો ઉડતો ઉડતો કે ક્યાંય પોકે રણમાંથી ઉડતો ઉડતો પાછો અહીંયા ગાર્ડન માં આવે એવો વેડિંગ ના ફોટા વાયરલ થતા બહુ બધા એક તો બનાય યાર ઉરુષે એક ફોટો ખાલી બનાય તારે એવો બનાવ કાં તો એક નાનો શોર્ટ વિડીયો બનાવ્યો એનો ખર્ચો બધો હું આપું પછી હું ના ખર્ચો તો ઈ તો થઈ જાય પણ તમે જ્યારે ફોટો શૂટ કરવા જવાના છો ને ત્યાંનો એક શોટ લેવાનો અને અહીંયાનો એક શોટ લેવાનો પછી ઘોડા પાસે ભેગું અહીંયા ઘોડા છે ને એ ઘોડા માં ભેગું થવાનું એટલે મસ્ત શોટ લાગશે બરાબર છે ખર્ચો હું આપે પછી તારે ક્યાં ટેન્શન બરાબર છે ઉર્વિશા ખર્ચો હું આપે પછી તારે ક્યાં ટેન્શન બરોબર તમારે બે ને ઉડતા ઉડતા આવવાનું એટલે આપણે અહીંયા ઘોડા છે ને બરોબર ઘોડા ઉપર બેસી જવાનું તારે કરી દેવાનું અરે પાકું એડિટિંગ હું કરી દઉં હાલો ભાઈ આપણું એક વેડિંગ નો છે ને એક શોટ ફાઇનલ થઈ ગયો છે ઉડતી ઉડતી આવશે ને સીધી ઘોડા પર બેસી જાય વિશાલ ઈ ઘોડાઓ કેટલા રહ્યા છે લે ઘોડા બિચારા હજી બે કેટલા ટાઈમ થી અહીંયા છે બે ઘોડા તારા હાલતાય નથી ને નો હાલે થોડા તો ઈ કઈ થોડા ઓરિજિનલ છે દોડવા મળે એમ ભૈયા જાય તો આપણે હા આ તો હારો જ આપણે અહીંયા ઘોડા ઉભા છે પાંખ છે ઉડી જાય કદાચ તો ઘરે પહોંચી ગયા છીએ અને કઈ ખુવાની રીત હોય મિલન હું તો થોડોક જો બેઠો છું હું તો ના બેઠો છું હું આવ્યો ને ત્યારે આમ કેટલી આમ આખા બેડમાં એકલો બેડ નહીં પણ આ સોફામાં આખો લંબાઈને પડ્યો હતો એને ખબર પડી ગઈ કે વિડીયો શૂટ કરતો આવું એટલે તરત ફટાફટ ઊભો થઈને સીધો થઈ ગયો ના હરખત બેઠો ક્યાંય હરખો નતો બેઠો હું તો મિલન તો કઈ ઓન સ્ક્રીન માન્યો નહીં કઈ રીતે હું તો પણ કઈ વાંધો નહીં દોસ્ત આપણે બીજી વાર જોઈ લઈશું અને આપણો એક જોરદાર વિડીયો આવી ગયો છે જ્વેલરીના શોરૂમનો જે ઘણા ટાઈમથી તમે બધાની કોમેન્ટ આવતી તમારો શોરૂમ બતાવો એટલે ફાઇનલી આજે વિડીયો
અપલોડ કરી દીધો છે, એટલે જેણે ન જોયો હોય એ જઈને જોયો જો. અને એકદમ મસ્ત બધું પ્રોપર બધી વસ્તુ બતાવેલી છે, કઈ રીતનું એનું ઇન્ટિરિયર હતું, કઈ રીતનું કલેક્શન છે અને કઈ રીતની બધું આખો શોરૂમ છે, બધું કમ્પ્લીટ એક્સપ્લેન કરેલું છે. એટલે જેણે ન જોયો વિડીયો એ કમ્પ્લીટ જોયો જો. અને હવે અહીંયા જમવાનું રેડી થઈ ગયું એવું લાગે છે. શું કરો છો આંટી? આજે તો અથાણાવાળી કરી લાગે. તડકા સાયાનું આથણું થઈ ગયું છે તે ભેળવી દીધું હવે ભરવાનું. અચ્છા, તડકા છાયાનું આથણું કમ્પ્લીટ થઈ ગયું છે. આજે સવારે હું વહેલા ગયો ને શોરૂમ એટલે વરસાદ આવતો હતો, એટલે મેં પ્રિયાને તરત ફોન કરીને કીધું કે તારું કાંઈ બહાર પડ્યું હોય તો લઈ લેજે. ત્યારે કેટલા વાગ્યા હતા પ્રિયા? 5:30. આજુ સવારે 5:30 ગયો હતો ને બહાર, ત્યારે છાંટા આવતા હતા. આજ જ તે વાહ. આજ વરસાદ હતો હા, સવારે 5:30 હતો એટલે મેં પ્રિયાને તરત ફોન કર્યો કે બહાર પડ્યું એટલે લઈ લેજે. તમે જાગતા હતા 5:30? હું જાગતી હો પણ કાંઈ વરસાદ લાગ્યો નહીં. અમારી બાર હોય પણ હું તો સાંજે લઈ લઉં છું એટલે હા, તે સારું થયું. આમાં ઘણાના બિચારાના મહેનત કરેલા આથણા પલળી ગયા છે, કારણ કે બહાર મૂક્યો હોય અને એવો ખ્યાલ તો હોય ને કે વરસાદ અચાનક આવી જવાનો છે. આપણું બાર હતું જ નહીં એટલે વાંધો ન આવ્યો. હા, તોય મેં સેફટી પર્પઝથી કહી દીધું હતું ભાઈ કાંઈ બહાર પડ્યું હોય તો લઈ લેજે. અને યશુ આજે મસ્ત ચકાચક રોટલી બનાવે છે. યશુ, આટલી બધી ગોળ રોટલી તારથી થઈ? મારથી થાય ને ત્યારે ભાભી કરે છે મારથી એવું આવી છે? થાય. અચ્છા, પછી એવું નથી ને તો રોટલી કરીને પછી ઉપર આમ છાલિયું મૂકી દે એટલે રાઉન્ડ થઈ જાય. ક્યાંય છાલ્યું છાલ્યું દેખાય છે જો અહીંયા ક્યાંય છાલિયું નથી. પણ આ તો પૂરી માટે છે જો. હા, એ બધું એ સારું. ચાલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમીન જવાનું છે બહાર બધાને. આજે તમને ખબર જ છે, આગળ મેં વિડીયોમાં કહી દીધું છે કઈ જગ્યાએ જવાનું છે. તો પહેલાં જમી લઈએ અને પછી પાછું બહાર જવા તરફ નીકળીએ. બાળકો આપણા માટે કંઈક કહેવા માંગે છે, આપણે સાંભળીએ. શું કેવું છે? વાહ, મસ્ત ડાયલોગ છે ને. ડાયલોગ બધાને એટલો પસંદ આવ્યો. લાગશે વાર પણ આવશે મજા. કંઈ તમે જમી લીધું બાકી છે? હજી ચોકલેટ ખાવ છો? હાલો, અમારે અહીંયા રેડી થઈ ગયો, આપણે બધા અહીંયા બેસી જઈએ. આવું છે અહીંયા મસ્ત, એકદમ મસ્ત કેરી છે, રોટલી છે અને શાક છે નો એ મને નથી ખબર છે. જમવા બેસી ગયા છે અને આજે જમવામાં છે કેરી. હું તમે રોટલી લઈને આવો છો? રોટલી દઉં છું. વાહ, આજે તો ગરમા ગરમ રોટલી લઈને આવ્યા છે આંટી. એટલે હવે તો આપણે એમ કેવું પડે, આજે જમવામાં છે ગરમ રોટલી પછી કેરી, શાક. આ શેનું સબ્જી છે? કોબી ટમેટાનું. અચ્છા, કોબી ટમેટાનું સબ્જી છે અને આજે કેરીની કટકી, ઘણી બધી વસ્તુ પરચોરણાય છે અને અથાણું છે. પછી આજે ગ્રીન ચટણી પણ છે, પણ શેકાય છે. અને સાથે આજ તો બાઈ છે. હું બા, તમે તો જમી લીધું? મેં જમી લીધું. ક્યારે બેઠા હતા? 5-10 મિનિટ થઈ. અચ્છા, ભાઈ બા સૌથી પહેલા બેસી ગયા હતા એટલે જમવાનું પૂરું થઈ ગયું છે. તો આપણે શાંતિથી જમી લઈએ. હું ઢોસાનું શું કહેતો હતો? હમણાં કોમેન્ટ આવી હતી એક વચ્ચે, એક નહીં બે. હા, એમાં કીધું તું પ્રિયા ભાભી ઢોસા ખાવા ગયેલા છે. સમજ્યા? અને એક સેલમાં ગયેલા છે. સેલમાં એક કોકે મૂક્યું હતું કે આજ સેલમાં જોયા હતા એમ. અને ઢોસા ખાવા ગયેલા હતા, ત્યાં જોયા હતા. એટલે છે ને સીધી વાત એવી છે, કોઈ પણ ઘરનો સભ્ય ક્યાંય પણ બહાર જાય ને એટલે તરત ઝડપાઈ જાય કે ગઈકાલે ક્યાં હતા. કારણ કે ગમે ત્યાં જાય ને એટલે કોઈને કોઈ વ્યુઅરો મળી જ જાય અને કોમેન્ટ કરે કે ગઈકાલે તમે અહીંયા હતા, એટલે આ તો પકડી પાડી હતી. વિવેકભાઈ નથી ઝડપાતા અમદાવાદ. આપણું કામ એકદમ સાયલેન્ટ છે. હા, વિવેક તમે ગમે ત્યાં અમદાવાદમાં દેખાય ને એટલે તમારે ફટાફટ કોમેન્ટ કરવાની, કારણ કે બધા ક્યાંક ને ક્યાંક પકડાય છે. એ પકડાતો નથી, પકડવાનો તમારી એને જ છે. બરોબર ને? હું કરે અમદાવાદમાં ખબર પડે. હા, ખબર પડે અમદાવાદમાં શું કરે. નહીં સાયલેન્ટ કામ છે આપણું. એટલે વાહ વાહ. અને મિલન કરે છે અત્યારે મસ્ત એડિટિંગ. તો ક્યાં છે પીસી? ક્યાં છે? ક્યાં છે પીસી? માં નથી કરવાનું? પીસી નથી, ટેબ્લેટમાં કરવાનું. અચ્છા, કાંઈ નહીં, આજે ટેબ્લેટમાં કરી નાખો. અને અહીંયા છે ભાઈ સીતારામભાઈ. કેમ છે? સીતારામ હારું હો ભાઈ. મજા મજા. મજા મજા. આ છે આ ભાઈને છે ને આમ એની ટાઈમ જલસા હોય. તમે ગમે ત્યારે મારા વિડીયોમાં જોશો ને એટલે એના ફેસ ઉપર સ્માઇલ જ હોય. બરોબર ને ભાઈ? હા ભાઈ. મજા બોલો બા. કેડી ઘર વસી કેડી. ક્યાં જવું છે ભાઈ? ક્યાં જવું છે? હા, હવે મોટા વાળા છે. રોકાઈ જાવ ને હવે. અરે ભાઈ વાર કઈ રેવાય. લે, અત્યારે છોકરાનું વેકેશન છે ને, અત્યારે આમ મામા મહિનો હાલે છે. તો આ મામા મહિનામાં બધાને લાભ લઈ લેવાય, હું તો એમ કહું. રહેવાનો. એને ભાણિયા મોટા થઈ ગયા. હમણાં હું રોકાવા આવી હતી. વિવેકનો સાંડલો હતો ત્યારે. હા, બરાબર. અચ્છા. આ વિવેકનો ચાંદલો હતો ને ત્યારે તે સગાઈ હતી, ત્યારે જ હમણાં બધા રોકાવા આવ્યા હતા અને બહુ મજા કરી હતી. અને એનો વિડીયો મેં વિવેકની સગાઈનો વિડીયો આખો મૂકેલો છે યુટ્યુબમાં, તો તમે ત્યાંથી જોઈ શકો છો. બોલો બા. સીતારામ. સીતારામ. આ તમે જે આવું કીધું છે ને ત્રાજવાનું,
હા તરાજવાની બહુ કોમેન્ટ આવી હતી. હા હા લોકો પૂછતા હતા કે નહીં, એ લોકો એવી કોમેન્ટ હતી કે આને ત્રાજવા કહેવાય, કોઈ કહેતું હતું છુંદણા કહેવાય, અને ઘણા બધા લોકોએ એવી કોમેન્ટ કરી હતી અને તરાજવા કહેવાય, છુંદણા કહેવાય, કે અલગ અલગ ઓલામાં જે કંઈ કહેવાતું ને. એની પરિચયનો એક મસ્ત આખો વિડીયો બનાવવાનો હતો અને ત્યારે વિવેક અહીંયા નહોતો, એટલે વિવેક આજે તમને એનો પરિચય આપશે. બોલો ભાઈ તમારો પરિચય. મારું નામ બલ્લર વિવેક, વિશાલનો નાનો ભાઈ. હા અચ્છા, એ છે ને ઘણી બધી કોમેન્ટ આવી હતી કે વિવેક તમારો સગો ભાઈ છે કે નહીં, સગો ભાઈ છે કે નહીં. એટલે વિવેક છે ને મારો સગો ભાઈ છે અને ઘણી બધી કોમેન્ટ આવી હતી, એટલે આજે ફરીવાર તમને નાનું ઇન્ટ્રોડક્શન એનું આપી દીધું છે. અને એ રહે છે અમદાવાદ, બરોબર ને બ્રો? અમદાવાદમાં તડકા કેવા એ વાત કરે અત્યારે? તડકા ફૂલ પડે છે, ભૂકા કરતા 44 ડિગ્રી તાપમાન છે. ઓહ, 104 સાવ સન્નાટો હોય રોડ પર. અમદાવાદમાં જોરદાર ગરમી પડે. આપણે તો અહીંયા 39-38 આસપાસ તાપમાન હોય ને, એટલે તમારે સમજી લેવાનું કે અમદાવાદમાં તો 44-45 આસપાસ તાપમાન છે. એટલે સૌથી પહેલાં તડકો પડવાનું ચાલુ થાય અને સૌથી લાસ્ટ સુધી ત્યાં તડકો પડે અને રાતે 10 વાગે ને તો એ વાતાવરણ બધું ફૂલ ગરમ હોય. આપણે અહીંયા એક પ્લસ પોઈન્ટ છે સુરતમાં કે રાત્રે આ 9-10 વાગે ને એટલે બધું ઠંડુ તો થઈ જાય, પણ અમદાવાદમાં તો 10-11 વાગે તે લૂથ ફેંકતી હોય, બરોબર ને? હા, 10-11 વાગ્યા સુધી ફૂલ ગરમ પવન આવતો હોય અને એસી ન હોય તો તમે સાંજે તો રહી જ ન શકો. અચ્છા, દિવસે તો તમે આના માટે સર્વાઈવ કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો? ટેકનોલોજીનો કાંઈ નહીં. टेक्नोलॉजी कौन सी टेक्नोलॉजी का आप उपयोग करते हो? એસી. વાહ ભાઈ, અમદાવાદ વાળા મસ્ત એક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ગરમીથી બચવા માટે. એનું નામ છે એસી. તાળીઓના ગડગડાટથી વધાઈ ગયો. બીજું એ કે અમદાવાદમાં તમે જનરલી બધાના મકાન ઉપર જોશો ને તો બધે જ સોલર તમને જોવા મળશે. હા, એક સારી વસ્તુ સોલર કહેવાય. બધે જ તમને જોવા મળશે. હા, અને અત્યારે તો ગવર્મેન્ટે ઘણો સોલરને સપોર્ટ કરે છે, તો અત્યારે સોલર જેને નખાય ને નખાય કઈ સારું, અને વીજળીની બચત એ થાય, બિલે ઓછું લાવે ને ઘણા બધા બેનિફિટ રહે છે. મેં તો અમદાવાદમાં જોયું લોકો બહુ નાખે. જો કે અહીંયા હવે બધી જગ્યાએ નાખવાનું મળે છે. હવે ઘણી જગ્યાએ જોવા મળવા મળી છે, પણ અમદાવાદમાં તો જનરલ છેલ્લા 5 વર્ષથી હા, સારું કહેવાય. તો ઘણી બધી કોઈ સોલર પણ સોસાયટીના ટેરેસ ઉપર તમારે જોઈ લેવાનું. ને મસ્ત તમારે એક જગ્યાએ બહાર જવાનું છે, એટલે બધા રેડી થઈ છે. રેડી થઈ જાય એટલે આપણે બધાને પાછું મળીએ. તો 8:30 થઈ ગયા છે અને પપ્પા અહીંયા પ્રાર્થનાની તૈયારી કરે છે. અત્યારે હમણાં બધી તૈયારી રેડી થઈ જાય એટલે હમણાં બધા બેસી જશે પ્રાર્થનામાં. મમ્મી રેડી થઈ ગયા? હા રેડી થઈ ગયા એકદમ કમ્પ્લીટ. જો કેમ બાકી હું અહીં આવું એટલે મમ્મીને ખબર પડી જાય કે બધી લાઇટની જરૂર છે, એટલે બધી લાઇટ છે ને અહીંથી ચાલુ કરીને રાખે, બરોબર ને? ક્યારે તો હવે જવાનું છે આપણે? 9 વાગે આપણે નીકળવાનું છે. 9 વાગે જવાનું છે ને? 8 છે કે અચ્છા, 8:30 નીકળવાનું, 9 વાગે પહોંચી જવાનું. ઓકે. જગ્યાએ બેસમાં જવાનું છે, ત્યાં આપણે 9 વાગે નીકળવાનું છે. અને તું રેડી થઈ ગયો બાકી છો? બસ રેડી. આપણે તો મોઢું ધોઈએ એટલે રેડી. એટલે ભાઈ લોકો વાળ ઓળે, બરોબર? તું તો દાઢી કેમ ઓળે છો? દાઢી ઓળવી પડે. કતારગામથી ઉપસ્થિત છે આપણી વચ્ચે પ્રિયા. કેમ આવું કે લોકો કતારગામ તું કતારગામ રહેશો? એ બધી વાત જાવ દે. આ બધા કહે છે તો ઢોસા ખાતી પકડાણી હતી, પછી કઈ ગોડાઉનમાં ડિસ્કાઉન્ટ લીધી પકડાણી. સાચી વાત છે? ગઈ હતી ને? તો અત્યારે લોકો કોમેન્ટ કરતા હોય ને આનું થોડા કરતા હોય. બધાને કહી દેજો કે હું જ હતી એમ. મસ્ત મેકઅપ કર્યો છો, એકદમ ક્લાસ. જો કે Makeup તો સારું જ કરવું પડે ને. પછી બહુ વધારે કરતી સારા નથી લાગતા. આમ મીડિયમ કરે ને એટલો તો મસ્ત એ લાગે. તો પ્રસંગ હોય એ પ્રમાણે કરવો પડે. હા, એ બરોબર છે. ઈશાને મૂકવા કઈ રીતે જવાની છે આપણે? મમ્મી ઈશાને કઈ રીતે મૂકવા જવાની છે? વિવેકને બસનો ટાઈમ થઈ જાય ને હા તો એ વયો જાય અને તું ને પ્રિયા બે ઈશાનું એમ ગેટે ઉતારી આવજો. હા, તો બરોબર. એ રીતે કરીએ ને એટલે વિવેકને લેટ ન થાય ને, બે કામ થાય. વિવેક એશું અહીંથી ડાયરેક્ટ આપણે ઉતારી આવશું અને વિવેકને તો 11 વાગ્યા આસપાસની બસ હશે એટલે ત્યાં તો આપણે રિટર્ન વહી આવશું. 10:30. 10:30 ની છે તો પછી વિવેક એની રીતે વહી આવશે અને આપણે એસી મૂકીને ડાયરેક્ટ, વિવેકને નકર એને બસે મૂકતા જાવ ને ઈશુને પછી મૂકી જવાનું. એમ ન કરે? બરોબર ને? હા, એમ કરશું. એટલે ઈશુને લેટ ન થાય ને વિવેકે ટાઈમે પહોંચી જાય. હા, તે વાંધો નહીં, એમ કરશું. તો કોણ તું મૂકવા જવાની? આપણે બેન જવાનું, મમ્મીએ કીધું ખરા. બે જણા હોય તો એ હું એકલી જાતી હતી. મોટી ગાડી લઈને બે મૂકી આવજો. અરે ઈ એકલી ગમે ત્યાં જઈ આવે. તમને શું એને સમજો છો? કતારગામ આખું ફરી આવી કાલે.
તે ફરી આવી એમાં એમ નહીં મમ્મી પણ કતારગામ ફરી આવી અને જ્યાં જ્યાં ગઈ હતી ને ત્યાં ત્યાંની કોમેન્ટ આવી પ્રિયા મને અહીંયા જોવા મળી હતી. એના પપ્પાનું ગામ છે એટલે ઈ તો ફરી આવે જ ને એને થોડું કઈ ઓલું હોય. એના પપ્પાનું ગામ છે કતારગામ. કતારગામ તમે સંબંધ ક્યાં કર્યો તો તમે શું કયો? હા, મને કોઈ પૂછે ને કે તમે સંબંધ કયા ગામ કર્યો એટલે હું તો ઉગામણી નો કહું, મને કહું કતારગામ. થઈ ગઈ છું રેડી? હા રેડી. કમ્પ્લીટ? હા કમ્પ્લીટ. ચાલો તો ફટાફટ પછી નીકળીએ. ઉપરે બધા રેડી થઈ ગયા છે, તમારી વાટે જ હતા. બધા રેડી થઈ ગયા કમ્પ્લીટ. તમે કયો એટલે હમણાં ફટાફટ હવે નીચે ઉતરીને આપણે બહાર જવા નીકળે. કેટલા વાગ્યા છે? 8:30 આપણે નીકળવાનું છે. જાવી તો વાગ્યા કેટલા અત્યારે? 8:30 થવા તો એવો. અચ્છા ચાલો તો ટાઈમ થઈ ગયો છે, હવે ધીમે ધીમે નીકળીએ. રેડી થઈ ગઈ? હા રેડી થઈ ગઈ. કમ્પ્લીટ? કમ્પ્લીટ. ક્યાર નો ઉતારીને અહીંયા વાટ જોઉં છું. ક્યાં હતી? 10 મિનિટ થઈ મારે રેડી થતા. ઉપર હતી. 10 મિનિટ કઈ નહીં, કેમ અડધી કલાક થઈ? અડધી કલાક કઈ નથી. ના રે ના 8:30 સુધી આપણે વ્લોગ ઉતારતો 8:30 થયા. ક્યાં 8:30 થયા? હા તારી વાત બરોબર છે, 8:30 5 બાકી છે. 8:30 માં 5 બાકી છે. 5 મિનિટ की कीमत तू क्या जाने. પછી કયા બાબુ એવું કઈક આવે એમાં. હવે ઈ કઈક આવતું છે, હું એટલા બધા મૂવી નથી જોતો એટલે આપણને ખબર ન હોય, પણ આવો કઈક ડાયલોગ છે. આવા ડાયલોગ હું બોલું ને એટલે આપણને મને પૂરો ન આવડે એટલે એ અધૂરો ડાયલોગ તમારે કોમેન્ટમાં પૂરો કરવાનો, બરોબર ને? શું હા બરાબર. નો ખબર હોય તો કેવું પડે ને. એમાં એવું આવે વિશાલ, એક ચુટકી સિંદૂર કી કિંમત ક્યાં જાનો રમેશ બાબુ. રમેશ બાબુ, વાહ. તુમ ક્યાં જાનો તો રમેશ તું બાબુ. તો મૂવી બધા જોતી છે એટલે તને ખબર છે. મૂવી તો જોવા પડે ને. હમણાં આપણે રેડ જોવા કેમ જવાનું મેં તને છેલ્લે પૂછ્યું તારે પાસે મૂવી છે તે કેમ ના પડી? માર પણ ફોન ખરાબ થઈ ગયો છે ને. હા એ બરોબર છે, તમને બધાને ખબર હશે ફોન ખરાબ થઈ ગયો છે અને હવે ફોન આવવાનો નથી એવું લાગે છે મને. કેમ? તને શું લાગે છે? ના મને લઈ દેવો પડશે. ફોન તો વગર કેમ આવે? આવવાનો હોય તો આવી ન ગયો. કેટલા દિવસ થયા ખરાબ થયો? ઈ તમારી લાપરવાહી. લાપરવાહી કા નતીજા દેખ રહ્યો મહેશ બાબુ. આવડો ડાયલોગ આવડો. જો ચેન પહેરશો એક મિનિટ. શું થયું? ચેન ફસાઈ ગયો? ચેન પહેરી આરામથી. ઈશો. બોલ ને તે મને બોલાવ્યો ના પહેર્યું ના. તો તો? ભાભીને ઈશા. આ ગાઉન અચ્છા ઈશાને બોલાવ્યો. હે ભાભી આ ગાઉન પહેર્યું જ તમે? ના નથી પહેર્યું. કયું ગાઉન મને બતાવી દો. ઈશાનું છે. અચ્છા તો અહીંયા ઘણા દિવસે પડ્યું છે ને. હા. તારો મેકઅપમાં ઉભરીને બહાર આવે છે. કેમ બહુ દેખાઈશ? બહુ જ દેખાય ને, બહુ જ કેમ કર્યો મેકઅપ? કેમ? બહુ દેખાય છે. કાંઈ નહીં, યશુનો એકદમ મીડિયમ છે ને પરફેક્ટ છે. બહુ દેખાઈશ. મેકઅપ દેખાઈશ. દેખાય છે ને મેકઅપ તું જોતો. હા અહીંયા શેડો આઈટ. એનો દેખાય છે એમ કે તારો દેખાય છે? ઈ ભલે એને દેખાય મારે હાલ છે, તું રિપેર કરી નાખ. કેવો છે? ના ના સારો છે. ખોટા છે. સારો છે? કાંઈ નહીં, તો ખોટો આપણે મહેનત નથી કરવી, બરોબર તું છે. ફોન પાડ્યો, ફોન પાડીને મારો ફોન ટળી ગયો. તો એક તો બિચારાનો જેવો તેવો ફોન છે નહીં, તું ફોન પાડે છો. મારો તો હારો છે, મારો છે આ. તારો ફોન ક્યાં જ પ્રિયા? બસ હું મેકઅપ કાઢી નાખશે. મને વારે વારે ભૂલાઈ જાય છે. તારો મોબાઈલ હાલતો નથી ને? તારો મોબાઈલ આ શું છે? હું ઈ જ જોઉં છું. ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન. ભાભી અચ્છા આને તમે- ફેસ ઉપર લગાડવાનું હોય, જ્યાં હોય તું અહીંયા લગાવે કે આમ જો કેટલા ખીલ તેલ થશે. લગાવું જ છું, પણ યાર ગરમી જેટલી પડે યાર. હા એ બરોબર છે. અહીંયા અમદાવાદમાં છે ને ગરમી જેટલી પડે એટલે ગમે એવી ક્રીમ હોય ને બધી ફેલ થઈ જાય. પણ છે સુરતમાં થોડુંક સારું છે એના કરતાં ગરમી ઓછી પડે. અને અમદાવાદમાં તો દર વર્ષે પ્રોબ્લેમ છે જ વધારે ગરમી પડવાનો. તે લીધી નવી પાવર બેંક? લીધી હતી પણ આ જો ને આ ક્યાંક પડી તો વાહ, કેમ બાકી આપણે લીધેલી પાવર બેંક ફટાફટ તારી ઘરની થઈ ગઈ એવું થયું ને મફતમાં? હમણાં હા હમણાં લીધી લઈ દીધી તો આ જો તમે હાલત એની. અને સગી બેન છે કે નહીં? તમે શું કહેવા માંગો છો એના ઉપર? જે હોય ઈ સગી પહેલે જ ને. યશ અને અરુષા બે સગી બેન છે અને મારા સગા કાકાની છોકરી. શું કહેવા માંગે તું કહેતો? અમે બે ભલે બાંધવી આમ ઢીકે પાટે ગમે એમ અમે બાંધવી પણ અમે સગી બહેનો છીએ. પ્રિયાએ કીધું ઢીકે પાટે બાંધી એટલે ક્યાંક નું ક્યાંક થોડું ઘણી બાંધતી તો હોય જ તે, તો જ એને કીધું. બાકી હા આવવાનું કે નહીં. બાંધવાનો એમ ને અમે બે એક કલાક બે બધા બાજવી છે, 5 બાજવી છે આપણે. આવ્યો આપણે નો ભાઈ. તુંય બાજુ તું જાણે હવે નાના હતા ને ત્યારે ઢીકે ઢીકે મારતી. અહીંયા દીવો મારે ને એટલે અઠવાડિયું દુખે ઈ ઈ
બધું તો જવા દે, ઈ લોકો 23, 24, 25 વર્ષના થયા બધા અને બાંધે છે. હું તો 1.5 વર્ષ થયા ને તોય મારી હારે બાંધે છે. 24, 25 નહીં 24 હતી જો 23, 24 વર્ષ જો આ થયા ને આ 26 હવે વર્ષ. ઈ થયા, એના 26 અત્યારે રાખો તું એના વર્ષ બરોબર કે ખોટા ખોટા વધારે કેમાં એક તો બિચારો વર્ષમાં હા 27 તારું 27 છે વિશાલ મારું તો 27 શું છે તારું કેટલામાં છે એ વાત કર મારું 21 રનિંગ બસ તો હજી બહુ ના સારું ચાલો તો હું જાઉં છું બહાર અને પછી તમે બધા આવો બરોબર હા બોલાવ. થોડીક વાર એસી માં બેસી હા ઘડીક ઠંડા થાવ 10 મિનિટ પછી આવો બધા બહાર ભાઈ હું કહો છો તમે મેડમ હારા છે એમ મેડમ હારા છે ને એ તો હું માનું છું હારા ગોચે તો હારા જ હોય ને બરોબર ને તમારું શું કહો છો હારા છે એની ઉપર હારા છે એટલે હારા છે કેમ ને એ તો ફઈને વધારે ખબર હોય કેમ છે ભાઈ હારા છે ને હા વાહ બહુ હારા તો પછી એને રેડી થઈ ગયા હા રેડી થઈ ગયા કમ્પ્લેટ તમે પણ ક્યારના 8 વાગ્યાના રેડી થતા હતા 9 વાગ્યા 8:30 છે ત્યાં તૈયાર થઈને આવ્યા પણ હવે ત્યાંથી ફોન આવ્યો જમી છે તો ઈ બેઠા શાંતિ. અચ્છા તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ફાઇનલી જે ડેટ આવી ગઈ છે એન્ગેજમેન્ટની તો કઈ ડેટ છે તમને કોઈને ખ્યાલ છે નહીં, અમને નથી ખબર. ડેટ છે ને મિલન ને એકને જ ખબર છે મિલન કઈ ડેટ છે બતા યાર કહી દો બધાને કહી દે જો આમાં ક્યાં ડેટ જ નથી આ ભાઈ આ તો રમાડવા વાળી વાત કરે છે ભાઈ આમાં જો આમ જાય ને એટલે આવશે ડેટ. વાહ ફ્રાઈડે આવ્યો છે આ ભાઈ તો ખાલી ફ્રાઈડે. ફ્રાઈડે તો તને ખબર છે તને નહીં ખબર ફ્રાઈડે કઈ આવે ને ફાઇનલ કહી દઉં. final અચ્છા date. ભાઈ 6 જૂન ભાઈ 6 તારીખ આવી છે એટલે બહુ નજીક છે અને 2 દિવસમાં 3 દિવસમાં એન્ગેજમેન્ટ છે તારું શું કેવું છે આટલું બધું વેલા તો કેમ બધું તૈયારી કરવી? તારું મોઢું ફૂલીને દડા જેવું છે એને શું કરવાનું છે કાંઈ ફૂલીને દડા જેવું તે પણ નથી. shopping એટલે ને એવું તો બધું તો કરી તમારી તૈયારી થઈ ગઈ કે બાકી જ જો બધી કે એવું છે કે ફાઇનલ ડેટ ની ખબર નહોતી પણ Shopping ને એવું ઓલમોસ્ટ થઈ થઈ ગઈ થઈ ગઈ હતી અચ્છા અમે કેટલા દિવસથી તૈયારી કરતા હતા. વ્યુઅર ને ખબર જ છે કે એન્ગેજમેન્ટ હતી જ હા. એમ. ઘણા દિવસથી તૈયારી કરતા હતા એ તમને ખ્યાલ હતો ઘણા લોકોની કોમેન્ટે આવતી હતી પણ આજે ફાઇનલ તારીખ આવી ગઈ છે 6 એટલે હવે કદાચ 2 દિવસની વાર છે એટલે ફૂલ જોશમાં તમારે તૈયારી કરવાની છે અને 2 દિવસમાં એન્ગેજમેન્ટ છે ભાઈ ઉડવી છે તારી જરાય એટલે એનું મળ્યું જરાય હતું? free નહીં રહીએ. હવે કાલથી આપણે કામમાં છીએ મહેંદી આ તે બધું કેટલું બધું સારું ચાલો તો એક સરસ કામ થઈ ગયું ડેટ આવી ગઈ તો હવે સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ ચાલો તો લાગશે વાર પણ આવશે મજા અને આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ